પાટણમાં ભાજપના વિધાનસભા કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આગામી ચૂંટણીમાં ભાજપને વિજય બનાવવાની કરી હાકલ। સંબોધનમાં જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચાલતો હોવાનો આરોપ લગાવ્યો। શું કહ્યું વિશ્વકર્માએ, આપ પણ સાંભળો। કોંગ્રેસ કદાચ ભૂલે ચૂકે તમારા ત્યાં રડી ખડીને કોંગ્રેસ ક્યાંક ક્યાંક બચી છે। આ કે ના રડી ખડી બચી છે અને એમાં અંદર અંદર ડખા છે પાછા। આ કે ના હમણાં ઝઘડા હતા પાછા પાટણવાળાને તો ખબર હશે મનુભાઈ ઝઘડા હતા ને હમણાં। વિશ્વકર્માએ કોંગ્રેસ પર લગાવેલા આંતરિક વિખવાદના આરોપ પર કોંગ્રેસે પણ જવાબ આપ્યો। મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જવાબ આપ્યો કે ભાજપના નવા નિમાયેલા અધ્યક્ષને ઇતિહાસનું જ્ઞાન નથી। કોંગ્રેસના શાસનમાં સરકારી શાળા, આઈઆઈએમ, આઈઆઈટી અને હોસ્પિટલની સ્થાપના થઈ, પરંતુ ભાજપે ખાનગીકરણ કરી દીધું। ભાજપાના પ્રદેશ અધ્યક્ષ હેડલાઇન મેનેજમેન્ટ માટેનો પ્રયત્ન કરે પણ એ કોંગ્રેસ ઉપર આરોપ મૂકતા પહેલા દરેક વસ્તુનું ધ્યાન રાખે તો સારું। કોંગ્રેસના શાસનની અંદર શાળાઓ સ્થપાય, શિક્ષણનો અધિકાર મળે। ભાજપા શાસનની અંદર શિક્ષણનો અધિકાર છીનવાય અને ગ્રામ્ય વિસ્તારની 5000 કરતાં વધુ શાળાઓને તાળા મારવાનું પાપ પણ ભાજપમાંથી। કોંગ્રેસના શાસનમાં સિવિલ હોસ્પિટલ, જિલ્લા હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર સ્થપાય। ભાજપાના શાસનની અંદર ખાનગી હોસ્પિટલો મોટા પાયે ખુલે અને સરકારી હોસ્પિટલો એમના મળતિયાઓને સોંપી દેવાનું પાપ પણ ગુજરાતમાંથી। કોંગ્રેસના શાસનમાં ગોચર ગામનું અને ગાય માતાના રક્ષણ માટે અને તમામ પશુધન માટે ગોચરની વ્યવસ્થા થાય। ભાજપા શાસનની અંદર ગોચર ચરી જનારા આખલાઓ આજે ગુજરાતના અનેક ગામોને ગોચર વિહીન કરી દીધા છે।